હું 2 કરોડનું ઘર લેવાનો છું. હું પણ 2 કરોડ રૂપિયાનું ઘર લેવાનો છું. હું તો ફૂલ પેમેન્ટ કેશમાં કરવાનો છું. પણ હું તો 40 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરીશ અને બાકીની 1 કરોડ 60 લાખની લોન લઈશ 20 વર્ષ માટે 8% વ્યાજ પર, અને જે ઈએમઆઈ આવશે હું ભરી દઈશ. અરે પૈસા છે તો પણ લોન લે છો? આને કહેવાય ભણ્યા પણ ગણ્યા નહીં. પણ હું મારા જે 1 કરોડ 60 લાખ રૂપિયા છે એ મ્યુચ્યુઅલ ફંડમાં 20 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી દઈશ અને એમાંથી SWP સ્ટાર્ટ કરીશ, જેમાંથી હું દર મહિને ઈએમઆઈ ભરી દઈશ. 20 years later. હવે મારા ઘરની કિંમત 6 કરોડ થઈ ગઈ છે. મારી હોમ લોન પણ પૂરી થઈ ગઈ છે અને મારા ઘરની કિંમત પણ 6 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અરે તે જે 1 કરોડ 60 લાખની લોન લીધી હતી એના પર 1 કરોડ ને 60 લાખનું તો વ્યાજ થયું હશે, એટલે ઘર તને 3 કરોડ ને 20 લાખમાં પડ્યું. હા, ઈ તારી વાત સાચી, પણ તને યાદ છે મેં 20 વર્ષ પહેલા 1 કરોડ 60 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જેની આજની વેલ્યુ બધી SWP વિડ્રો કર્યા પછી પણ 1 કરોડ રૂપિયા જેટલું કોર્પસ પડ્યું છે. એટલે આજે મારી પાસે ઘર પણ છે અને કોર્પસ પણ છે. અરે ભાઈ, આવી સ્માર્ટ ટ્રીક મને પણ સમજાવી દેવાય ને. એણે તો મને ન પૂછ્યું, પણ જો તમારે જાણવું હોય તો કોમેન્ટ કરો હોમ, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ DM માં મોકલી આપીશ. અને આવા જ રિયલ ફાઇનાન્શિયલ ફેક્ટ જાણવા માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.